સોશિયલ મીડિયા પર વાયરલ થતા વિડીયો ક્યારેક વહીવટીતંત્રની કામગીરી સામે સવાલો ઊભા કરે છે તો ક્યારેક અધૂરી હકીકતને કારણે ભ્રામકતા પણ ફેલાવે છે। આવો જ એક કિસ્સો રાધનપુર શહેરમાંથી સામે આવ્યો છે, જ્યાં નિર્માણાધીન નવા રોડની કામગીરીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં વરસાદી પાણીની વચ્ચે જ રોડનું કામ ચાલતું હોવાના આક્ષેપો સાથે સ્થાનિકોમાં વહીવટીતંત્ર સામે ભારે ચર્ચાઓ અને નારાજગી શરૂ થઈ હતી। જો કે આ સમગ્ર મામલે સંબંધિત અધિકારીઓએ સત્તાવાર સ્પષ્ટતા કરી વાયરલ વિડીયોના દાવાઓને તથ્યવિહીન અને પાયાવિહોણા ગણાવ્યા છે। અધિકારીના ખુલાસા મુજબ એ પાણી વરસાદનું નહીં પરંતુ ગટર ઉભરાવાને કારણે ભરાયું હતું, જેને તાત્કાલિક ખાલી કરાવ્યા બાદ જ ગુણવત્તાના તમામ માપદંડો સાથે રોડનું કામ આગળ વધારવામાં આવ્યું છે। ઊંઝા નગરપાલિકાના ફાયર સ્ટેશનની ક્ષમતા વધારવા માટે ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવેલ અત્યાધુનિક નવા ફાયર ટેન્ડરનું સ્થાનિક ધારાસભ્ય કિરીટ પટેલ અને નગરપાલિકાના હોદ્દેદારોના હસ્તે લીલી ઝંડી આપી વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું છે। વર્ષ 2025 અને 2026ની નાના પંચની ગ્રાન્ટમાંથી મળેલું આ આધુનિક વાહન આગ જેવી આકસ્મિક ઘટનાઓ સમયે ઊંઝાની જનતાની સુરક્ષા માટે અત્યંત મહત્વનું સાબિત થશે। મહેસાણા જિલ્લાના સતલાસના તાલુકાના બાનાવાસ ગામમાં પશુપાલકોનો આક્રોશ સામે આવ્યો છે। ગામની દૂધ મંડળી દ્વારા છેલ્લા 4 દિવસથી પશુપાલકોનું દૂધ સ્વીકારવામાં ન આવતું હોવાના આક્ષેપ વચ્ચે પશુપાલકોએ મંડળી બહાર દૂધ ઢોળીને વિરોધ નોંધાવ્યો હતો। પશુપાલકોનું કહેવું છે કે ડેરીના પ્રમુખ અને મંત્રી દ્વારા મનમાની કરવામાં આવી રહી છે અને ચૂંટણીની માંગ ઉઠાવતા તેમનું દૂધ સ્વીકારવાનું બંધ કરવામાં આવ્યું છે। આશરે 400 લીટર દૂધ સાથે 4 દિવસથી રજરપાટ કર્યા બાદ પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો। ગામની દૂધ મંડળીમાં છેલ્લા 40 વર્ષથી પ્રમુખ ન બદલાયા હોવાનો મુદ્દો પણ વિરોધનું મુખ્ય કારણ બન્યો છે। સમગ્ર મામલે પશુપાલકોએ પારદર્શક ચૂંટણી અને યોગ્ય ન્યાયની માંગણી ઉઠાવી છે। વડનગર નગરપાલિકા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ 12 વર્ષના કાર્યકાળની ઉજવણીના ભાગરૂપે જનકલ્યાણ શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્ય સરકારની વિવિધ લોક ઉપયોગી યોજનાઓનો લાભ સમાજના અંતિમ વ્યક્તિ સુધી અને મહત્તમ પ્રજાજનો સુધી સીધો પહોંચાડી શકાય તેવા મુખ્ય હેતુ સાથે યોજાયેલી આ શિબિરમાં મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહભેર ભાગ લઈ વિવિધ કલ્યાણકારી યોજનાઓનું જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું। વડનગર શહેરમાં વિદેશી દારૂ અને જુગારની બદીને ડામવામાં સ્થાનિક પોલીસની નિષ્ફળતા બાદ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સતત 2 દિવસ સુધી ધામા નાખીને ₹3 લાખથી વધુની કિંમતનો ગેરકાયદેસર દારૂ ઝડપી પાડ્યો છે। આ મોટી કાર્યવાહીને પગલે પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે, જેના અનુસંધાને જિલ્લા પોલીસ વડા હિમાંશુ શુક્લાએ ફરજમાં બેદરકારી બદલ પીએસઆઈ ડીએ પરમારને સસ્પેન્ડ કર્યા છે અને અન્ય 2 પોલીસ કર્મચારીઓની તાત્કાલિક અસરથી હેડક્વાર્ટર ખાતે બદલી કરી દેવામાં આવી છે। મહેસાણા મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલા જૂના નાગલપુર ગામ નજીક રાજપથ હોટલ પાછળ આવેલી 10 થી 12 જેટલી સોસાયટીઓના રહીશો વર્ષોથી ચોમાસા દરમિયાન નરકાગાર જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે। સામાન્ય વરસાદ પડતાની સાથે જ બ્લોક થઈ જતી ગટર લાઇનોના કારણે સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જાય છે। નાગલપુર ગ્રામ પંચાયતના સમયથી શરૂ થયેલી આ સમસ્યા આજે વિસ્તાર મહાનગરપાલિકામાં ભળ્યા પછી પણ જસની તસ રહેતા સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। તિરુપતિ ટાઉનશીપ, વર્ધમાન નગર અને શ્રીરામ સોસાયટી સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો, વૃદ્ધો અને શાળાએ જતા બાળકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ત્યારે ચોમાસા પૂર્વે જ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી રહીશોએ ઉગ્ર માંગ કરી છે।